તમારા ઉપર દુનિયામાં ગમે તેવું દુઃખ આવી પડેલું હોય, તમારા ઉપર ભયંકરમાં ભયંકર દુઃખ આવી પડેલું હોય, પણ જો તમે એક જ નિયમ અપનાવી લો અને એ નિયમને તમે ક્યારે પણ તોડશો નહીં, તો સદૈવ માતાજી તમારી રક્ષા કરશે. સદૈવને માટે માતાજી તમારા સાથે રહેશે અને તમારા કુળદેવીને તમે જેવી ભક્તિ કરી હશે એ પ્રમાણે તમને સાચવશે, તમને સંકેતો આપશે. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, દુઃખ હોય કે સુખ હોય, પણ સુખમાં છલકાઈ ના જવું અને દુઃખમાં હારી ના જવું. અને તમે જેવી માતાજીને રીઝવ્યા હશે, પ્રસન્ન કર્યા હશે, જેવો તમારો ભાવ હશે એ પ્રમાણે જ તમને ફળ મળશે. તમે એમ વિચારતા હશો કે ઘરમાં દેવ દુઃખ છે, ઘરમાં આર્થિક પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, તણાવ છે, માનસિકતા વધી ગઈ છે, ગમે તે પ્રકારનું ઘરમાં દુઃખ આવી જાય અને તમારા વિચારો જે મગજના છે એ તણાવ ભર્યા થઈ જાય. પણ જો એ વખતે તમે તમારા કુળદેવીના ચરણે નમી જાઓ અને તમારા કુળદેવીના તમે થઈ જાઓ, તો દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે તમને ઉગારી શકે. માત્ર ને માત્ર એક આપણા કુળદેવી જ આપણને ઉગારી શકે, દુઃખમાંથી બહાર કાઢી શકે. ભલે ગમે તેવું દુઃખ રહ્યું, દુનિયામાં ભયંકરમાં ભયંકર દુઃખ હોય, દેવ દુઃખ હોય, કોઈનું મારણ, કારણ, વશીકરણ ગમે તે હોય, પણ જો તમારી કુળદેવી તમારા સાથે હશે, તમારા માતાજી તમારી રક્ષા કરતા હશે, તો દુનિયાની ગમે તેવી શક્તિ હશે તો તમને હરાવી નહીં શકે, તમને તોડી નહીં શકે, તમને મારી નહીં શકે. તો એના માટે તમારે માત્ર ને માત્ર આ એક જ નિયમ અપનાવવાનો છે અને એ નિયમને ક્યારેય તોડવાનો નથી. તમારા કુળદેવીની સદાય તમે જે ભાવથી ભક્તિ કરતા હોય એવા ભોળા ભાવથી ભક્તિ કરવાની છે. કોઈને નડવાનું નથી, કોઈને ખોટું કરવાનું નથી. માત્ર ને માત્ર તમારો ધંધો, વ્યવસાય, તમારો પરિવાર, મા બાપ, ગુરુજી, એ પ્રમાણે તમારા માતા પિતા, તમારા ગુરુજી અને તમારા વડીલોના આશીર્વાદ પ્રમાણે તમે જીવન જીવો, તો કોઈને પગે પડવાની કે કોઈને હાથ જોડવાની તમારે જરૂર ના પડે. પણ મા ભગવતી, મા કુળદેવી તમારા સાથે હોય, તમારી રક્ષા કરતા હોય, તો પછી તમારે એ પ્રમાણે ભક્તિ કરવી પડે. માતાજીને રીઝવો, પ્રસન્ન કરો, રાજી કરો અને એમના આશીર્વાદ મેળવો. પણ આ બધું ઘરમાં સુખ ક્યારે આવે કે આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં. મિત્રો, આપણે જાતે કરેલું ઉગે, પારકી આશા સદા નિરાશા. તો જે તે કરો કર્મ એ જાતે કરો, બીજાની આશા રાખો નહીં. તમે કોઈ પણ કાર્ય કરો તો કંઈ પેલો ભય આવશે ને થશે, બીજો આવશે ને થશે. હા, સાથ, સહયોગ, મદદ જરૂરી છે. એમના આચાર વિચાર, રહેણી કહેણી જોઈને કાર્ય કરવું જરૂરી છે, પણ કાર્ય હંમેશા આપણે કરવું પડે. તો આપણી ચેનલમાં ઘણા બધા માતાજીને રીઝવવાના, એમને રાજી કરવાના, પ્રસન્ન કરવાના ઘણા બધા વિડીયો આપણે ચેનલમાં બનાવેલા છે. માતાજીને કઈ રીતે રાજી કરવા, કઈ રીતે નિવેદ કરવા, કઈ રીતે દીવો કરવો, માતાજી કઈ રીતે રાજી થાય, માતાજી કયા સંકેતો આપે, સુખ હોય કે દુઃખ, એ પ્રમાણે બધા જ વિડીયો આપણે બનાવેલા છે. મિત્રો, પણ તમે આ એક જ નિયમ અપનાવશો તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઓ. અને ગમે તેવું દુઃખ હશે, દેવ દુઃખ, ભયંકર દુઃખ, ગરીબી, બીમારી, તો પણ મટી જશે. તમારે
તમારા કુળદેવીના થવાનું છે, માતાજીના સંકેતો અનુસાર તમારે જીવન જીવવાનું છે અને સદૈવને માટે એમની ભક્તિ કરવાની છે. બીજું કે તમારે અથાશક્તિ દાન ધર્મ પુણ્ય કરવું હોય તો તમે કરી શકો છો. જેવી તમારી શક્તિ એ પ્રમાણે તમે દાન પુણ્ય કરશો. જો ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો, તો અથાશક્તિ કોઈને ખવડાવજો, કોઈને મદદ કરજો, બને તો તમારા કુળદેવીની સેવા કરજો. તમારે ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોવું જોઈએ, ઘરમાં કોઈ પણ પ્રકારનો ખોરાક ના આવવો જોઈએ, ઘરમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ના થવો જોઈએ, ઘરમાં કોઈ પણ પ્રકારના વાણી વર્તનમાં વ્યવહારમાં ખોટો ક્લેશ કંકાસ ઝઘડો ના હોવો જોઈએ. ભાઈ હોય, બહેન હોય, માતા પિતા હોય, દીકરી હોય, દાદા દાદી હોય, કુટુંબ પરિવાર હોય, પણ બધાને હળી મળીને બોલાવા, માન આપીને બોલાવા. તેથી કરી આપણા વડીલો રાજી રહે, આપણા માતા પિતા રાજી રહે અને કુટુંબમાં આપણો સંપ જળવાઈ રહે એવું વાતાવરણ હશે તો જ કુળદેવી તમારા ઘરમાં રહેશે. બાકી તમારા ઘરમાં ક્લેશ કંકાસ ઝઘડા હશે તો તમે ગમે એટલા ધૂપ ધુમાડા દીવા અગરબત્તી કરશો, હાથ જોડશો, તો કોઈ કુળદેવી રાજી રહેશે નહીં. તો પહેલાં વ્યસન અને ઘરમાં સંપ રાખો, વ્યસનને છોડો અને ઘરમાં સંપ રાખો. બીજું કે આપણી જે રહેણી કહેણી હોય ચોખ્ખી હોવી જોઈએ, ઘરમાં ખરાબ અભદ્ર ખોરાક ના આવવો જોઈએ. બીજું ભલે આપણે અમીર હોય તો અમીરે અમે છલકાઈ ના જવું, અને ભલે આપણે ગરીબ હોય તો ગરીબી આપણે કોઈને કહેવાથી આપણું દુઃખ જતું નથી. માત્ર ને માત્ર તમારા કુળદેવીને જ તમે પ્રાર્થના કરો, એ પણ સાચી અને ભોળા ભાવથી. તો તમારે ધૂપ ધુમાડા દીવા અગરબત્તી કરવાની કંઈ જરૂર નથી. તમારો જે અંદરનો આત્મા છે, તમારો જે રુદિયાનો રામ છે, એની જે આંતળીનો જે અવાજ માં ભગવતી કુળદેવી સાંભળશે તો 100% તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, આવા એક જ નિયમ અપનાવજો તો તમારે કોઈને કગરવાની કે કોઈને પગે પડવાની હાથ જોડવાની જરૂર નહીં પડે. માની કૃપા થશે તો ધંધો સારો ચાલશે, બાળકોને સારી રીતે ભણાવજો અને સારા સદવિચારો આપજો, જેથી કરીને તમારી પેઢી તરી જાય. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતા.